નમસ્કાર મિત્રો, આપનું આદરપૂર્વક સ્વાગત છે અમારી ચેનલ પર, જ્યાં આપણે રોજબરોજની નવીનતમ માહિતી અને રસપ્રદ વિષયોને સરળ ભાષામાં સમજીએ છીએ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા દસ્તાવેજ વિશે જે તમારા જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે। જી હા, આજે આપણે ચર્ચા કરીશું પાન કાર્ડ 2.0 વિશે। આ તાજેતરમાં ઘણા ન્યૂઝમાં પાન 2.0 નું નામ આવ્યા પછી ઘણા લોકો આ વિશે ચર્ચા કરી રહ્યા છે। શું આ પાન કાર્ડના અપડેટનો કોઈ નવો પ્રકાર છે? શું આ ટેકનિકલ દ્રષ્ટિએ વધુ સોફિસ્ટિકેટેડ છે? આ બધા પ્રશ્નોના જવાબો આપશો તમે આ વિડીયોમાં મેળવી શકશો। વિડીયો પૂરો જુઓ, કારણ કે હું તમને પાન 2.0 ના ફાયદા, તેના પ્રયોગ અને તેમાં જોડાયેલી તમામ મહત્વની વિગતો સમજાવીશ। અને હા, જો તમારું પાન કાર્ડ હજુ સુધી 2.0 અપડેટ કર્યું નથી તો તે કેવી રીતે કરવું તે પણ આ વિડીયોમાં સમજાશે। વિડીયો શરૂ થાય તે પહેલા, જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી તો કૃપા કરીને કરી લો। લાઇક અને શેર કરો તમારા મિત્રો અને પરિવાર સાથે, જેથી આ ઉપયોગી માહિતી દરેક સુધી પહોંચે। પાન 2.0 શું છે? શરૂઆતથી સમજીએ। પાન 2.0 એ પરમાનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડનો અદ્યતન સંસ્કરણ છે, જે ટેકનોલોજી સાથે વધારે સુરક્ષિત અને વ્યાપક છે। પાન 2.0 ને ઇન્ડિયા સરકારના ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને તે આપણા ટેક્સ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને પારદર્શક બનાવે છે। પાન 2.0 ની ખાસિયતો શું છે? ડિજિટલ સુરક્ષા। પાન 2.0 માં હાઈટેક સુરક્ષા ફીચર્સ જોડાયા છે, જે તમારા વ્યક્તિગત ડેટાને હેકિંગ અને ડુપ્લિકેશનથી સુરક્ષિત રાખે છે। કોર। પાન 2.0 માં કોર હશે, જેનાથી તમારી માહિતી ઝડપથી અને સરળતાથી વેરીફાય કરી શકાશે। આ ખાસ કરીને મોટા વ્યવહારો અને બિઝનેસ માટે ઉપયોગી છે। ઇલેક્ટ્રોનિક ફોર્મેટ। પાન 2.0 હવે પેપરલેસ દસ્તાવેજ તરીકે ઉપલબ્ધ છે। તમે તેને તમારા સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકો છો અને હંમેશા સાથે રાખી શકો છો। કેવી રીતે મેળવી શકાય પાન 2.0? પાન 2.0 મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, તમારા પાન કાર્ડની વિગતો ભરો, તમારું આધાર કાર્ડ સાથે લિંક કરો, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ડિજિટલ સાઇન કરવો પડશે। પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારું પાન 2.0 ડાઉનલોડ કરી શકશો। પાન 2.0 ના ફાયદા શું છે? ફ્રોડ અટકાવવા। પાન 2.0 દ્વારા ડુપ્લિકેટ પાન કાર્ડ બનાવવાનું હવે શક્ય નથી, કારણ કે દરેક પાન કાર્ડ માટે યુનિક કોડ છે। ઝડપી પ્રોસેસિંગ। ટેક્સ રિફંડ, TSD ક્લેરિફિકેશન જેવી કામગીરીમાં હવે સમય ઓછો લાગે છે। આર્થિક વ્યવહારો સરળ। આ નવા પાન કાર્ડથી હજી વધુ વ્યવહારો ડિજિટલ રીતે સરળ થશે। આપના ટેક્સ રિટર્ન માટે ફાયદાકારક। જો તમારું પાન 2.0 છે તો ટેક્સ રિટર્ન ફાઇલ કરવું અને ઓડિટ કરવા માટેની પ્રક્રિયા વધુ સહજ બની જશે। આ સાથે ઓટોમેટેડ સિસ્ટમનો ફાયદો પણ થશે। નવા પાન કાર્ડને લગતા પ્રશ્નો અને એના જવાબ। કેટલું અલગ હશે નવું પેન કાર્ડ? જવાબ: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન પેન કાર્ડ 2.0 ફક્ત નવા ફીચર્સથી લેસ હશે। લોકોના પાન નંબરમાં કોઈ ફેરફાર નહીં હોય, તમારો નંબર એ જ રહેશે। આ કાર્ડ પર એક QR કોડ આપવામાં આવશે, જેમાં ટેક્સ પેયર્સની તમામ જાણકારીઓ હશે। કોરવાળા નવા પેન કાર્ડથી ટેક્સ ભરવો, કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવું, બેંકમાં ખાતું ખોલાવવા જેવા કામો સરળ બની જશે। શું મારું હાલનું પેન કાર્ડ બંધ થઈ જશે? જૂના પેન કાર્ડને અપગ્રેડ કરાવવા કે નવા પેન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે કે તમારો પેન નંબર એ જ રહેશે। જો પેન નંબર એ જ રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના કાર્ડ બેકાર થવાનો સવાલ ઉઠતો નથી। અશ્વિની વૈષ્ણવે પણ સ્પષ્ટ રીતે કહ્યું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં। જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમારા તમામ કામ જૂના પેન કાર્ડથી કરતા રહેશો। શું અમને નવું પેન કાર્ડ મળશે? હા, તમને નવું પેન કાર્ડ મળશે। હાલના પાન કાર્ડ ધારકોને નવા કોડ માટે ક્યાંય અરજી કરવાની જરૂર નથી કે ન તો તેના માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે। નવું પાન કાર્ડ તમારા ઘર પર ડિલિવર કરવામાં આવશે। નવા પાન કાર્ડ માટે કેટલી ફી? જવાબ: નવા પેન કાર્ડ માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી। સરકાર સીધા તમારા એડ્રેસ પર QR કોડવાળા નવા પેન કાર્ડ મોકલશે, એટલે કે કોઈ અરજી કરવાની ઝંઝટ નથી કે ન તો પૈસા ખર્ચવાની જરૂર। નવા પેન કાર્ડમાં શું શું નવી સુવિધાઓ મળશે? જવાબ: અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ નવા કાર્ડમાં QR કોડ જેવી સુવિધાઓ હશે,
નવા પાન કાર્ડમાં કાર્ડની ટેકનોલોજી સંપૂર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવશે, જેથી કરીને તેના ઉપયોગને સરળ અને સુરક્ષિત બનાવી શકાય. પેન કાર્ડ સંલગ્ન તમામ સેવાઓ માટે એક ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. કાર્ડ ધારકની સાથે ફ્રોડ રોકવા માટે અને નાણાકીય સુરક્ષા માટે નવા પાન કાર્ડમાં સિક્યુરિટી ફીચર પણ લગાવવામાં આવશે. ક્યાં બનશે નવું પેન કાર્ડ? જવાબ: અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવા પેન કાર્ડ માટે લોકોએ કશું કરવાની જરૂર નથી. તેના માટે અરજી કરવાની જરૂર નથી કે ફી પણ નહીં આપવી પડે. આવકવેરા વિભાગ તરફથી નવું પાન કાર્ડ તમારા રજિસ્ટર્ડ એડ્રેસ પર મોકલવામાં આવશે. એટલે કે તમારું પાન ઓટોમેટિકલી અપગ્રેડ થઈ જશે. કેમ નવા પેન કાર્ડની જરૂર પડી? જવાબ: અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ હાલના સમયમાં પાન કાર્ડને ઓપરેટ કરનારા સોફ્ટવેર 15 થી 20 વર્ષ જૂના છે. આ સોફ્ટવેરોના કારણે અનેકવાર પરેશાની આવે છે. આથી નવા પેન કાર્ડમાં સિસ્ટમને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે, જેથી કરીને ફરિયાદો, ટ્રાન્ઝેક્શન, ટેક્સ ફાઇલિંગ જેવા કામોની પ્રોસેસ ઝડપથી થઈ શકે. આ ઉપરાંત નવા પાન કાર્ડ સિસ્ટમથી ફેક પાન કાર્ડને અને ફ્રોડને પણ રોકી શકાશે. નવી સિસ્ટમની જરૂર એટલા માટે પડી કારણ કે ભવિષ્યમાં પાન કાર્ડ યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે. અંતમાં ખાસ સૂચના: વિશ્વાસમાં રાખો કે તમારું પાન 2.0 કોઈ પણ અજાણ વ્યક્તિ સાથે શેર કરવું નહીં, કારણ કે તે તમારું ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે. મિત્રો, આ હતો પાન 2.0 અંગેનો સંપૂર્ણ માર્ગદર્શન. આશા છે કે આ વિડીયોમાં આપેલી માહિતી તમને ઉપયોગી થશે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં પૂછો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરીને જોજો કે જેથી નવીનતમ માહિતી આપ સુધી પહોંચતી રહે. આભાર અને ફરી મળશું નવી જાણકારી સાથે.